ભાઈએ ભાઈના હાથ કેમ કપાવ્યા? માત્ર ફળ ખાધા છતાં આવી ક્રૂર સજા કેમ? કૃષ્ણે કેમ કુરુક્ષેત્રની જમીન જ પસંદ કરી? શું તમે કલ્પના કરી શકો છો કે એક ભાઈએ માત્ર પોતાના ભાઈને પૂછ્યા વગર થોડા ફળ ખાધા અને સજા તરીકે પોતાના બંને હાથ કપાવી નાખ્યા? શું એવો પણ ધર્મ હતો? અને આ જ ધર્મના પાયા પર ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્ર જેવી પવિત્ર ભૂમિ પર મહાભારતનું યુદ્ધ કેમ કરાવ્યું? આજે હું તમને એવી સત્ય કથા સંભળાવીશ જે બતાવશે કે ધર્મ માટે પોતાનું બધું ગુમાવવું પણ નાનું પડે છે અને અંતે તમને સમજાશે કે ધર્મ શું છે, ન્યાય શું છે અને કૃષ્ણે કુરુક્ષેત્ર કેમ પસંદ કર્યું. મહાભારત માત્ર યુદ્ધની કથા નથી, તે માનવ જીવનનું દર્પણ છે. કહેવાય છે કે જે મહાભારતમાં છે તે સમગ્ર દુનિયામાં છે અને જે તેમાં નથી તે ક્યાંય નથી. એક વખત પિતામહ ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતા એક અદ્ભુત પ્રસંગ કહે છે. ઘણા વર્ષો પહેલાં બે મહાન ઋષિ રહેતા હતા, શંખ અને લિખિત. બંને સગા ભાઈ હતા, પરંતુ બંનેનું જીવન માત્ર તપ, સત્ય અને ધર્મ માટે સમર્પિત હતું. બંનેના આશ્રમ નજીક હતા. એક દિવસ લિખિત ઋષિ બહાર ગયા હતા. એ દરમિયાન શંખ ઋષિ તેમના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ચારે બાજુ હરિયાળી હતી. વૃક્ષો પર પાકેલા મીઠા ફળ લટકતા હતા. લાંબી યાત્રા પછી શંખ ઋષિને ખૂબ ભૂખ લાગી. તેમણે વિચાર્યું, આ તો મારા ભાઈનો જ આશ્રમ છે. તેમણે ઝાડ પરથી થોડા ફળ તોડ્યા અને ખાઈ લીધા. ભૂખ તો શમી ગઈ, પરંતુ મનમાં અચાનક એક અવાજ ગુંજ્યો, તું ધર્મનો ઉપદેશ આપે છે, પણ ભાઈની આજ્ઞા લીધા વગર ફળ કેવી રીતે લઈ લીધા? આ વિચારથી શંખ ઋષિનું મન વ્યાકુળ થઈ ગયું. થોડા સમય પછી લિખિત ઋષિ પરત આવ્યા. શંખ ઋષિએ તરત જ માથું ઝુકાવીને કહ્યું, ભાઈ, મારાથી મોટો અપરાધ થયો છે. મેં તમને પૂછ્યા વગર તમારા આશ્રમના ફળ ખાધા છે. લિખિત ઋષિ હસ્યા. તેમણે કહ્યું, તમે મારા ભાઈ છો, આમાં અપરાધ ક્યાં થયો? પરંતુ શંખ ઋષિ બોલ્યા, ભાઈ હોવું અલગ વાત છે, પરંતુ ધર્મ સૌ માટે એક સરખો હોય છે. આજ્ઞા લીધા વગર કોઈની વસ્તુ લેવી એ ચોરી જ કહેવાય. લિખિત ઋષિએ કહ્યું, જો તારો આવો જ આગ્રહ હોય તો રાજ્યના રાજા સુદુમ્ન પાસે જા. જે યોગ્ય ન્યાય હશે તે તેઓ કહેશે. શંખ ઋષિ રાજા સુમુદના દરબારમાં પહોંચ્યા. રાજાએ કહ્યું, મહર્ષિ, તમે અહીં શા માટે આવ્યા છો? શંખ ઋષિએ આખી ઘટના કહી. રાજા આશ્ચર્યમાં પડી ગયા. માત્ર થોડા ફળ ખાધા અને તે પણ પોતાના ભાઈના, તેમાં સજા કેવી? પરંતુ શંખ ઋષિ અડગ રહ્યા. રાજન, ધર્મ વ્યક્તિને જોઈને બદલાતો નથી. અપરાધ નાનો હોય કે મોટો, ન્યાય તો થવો જ જોઈએ. રાજા લાંબા સમય સુધી વિચારતા રહ્યા. પછી ભારે મનથી બોલ્યા, જો તમે સજા સ્વીકારવા તૈયાર છો તો જે હાથથી ફળ તોડ્યા છે તે હાથ કાપવા પડશે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો, પરંતુ શંખ ઋષિના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેમણે કહ્યું, ધર્મથી મોટી કોઈ વસ્તુ નથી, અને પોતાના બંને હાથ કપાવી નાખ્યા. લોહીથી લથબથ હાલતમાં શંખ ઋષિ ફરી પોતાના ભાઈના આશ્રમમાં આવ્યા. લિખિત ઋષિએ ભાઈનો આ અદ્વિતીય ધર્મભાવ જોઈને આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હવે બાહુદા નદીમાં જઈને સ્નાન કરીને આવો. શંખ ઋષિ નદીમાં ઉતર્યા અને જેવું સ્નાન પૂર્ણ કર્યું એવું દિવ્ય ચમત્કાર થયો કે કપાયેલા બંને હાથ ફરીથી પહેલાં જેવા થઈ ગયા. કારણ કે જ્યાં સાચો ધર્મ હોય ત્યાં ભગવાન પોતે રક્ષા કરવા આવે છે. પિતામહ ભીષ્મે આ પ્રસંગ કહીને યુધિષ્ઠિરને કહ્યું, રાજાનો ધર્મ પક્ષપાત કરવાનો નથી. રાજા માટે પોતાનો કે પારકો એવો કોઈ ભેદ નથી. જ્યાં ન્યાય હોય ત્યાં જ રાજ્ય ટકે. આ જ કારણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રને પસંદ કર્યું. કુરુક્ષેત્ર માત્ર યુદ્ધભૂમિ નહોતું,
તે ધર્મક્ષેત્ર હતું, એવી પવિત્ર ભૂમિ જ્યાં સત્ય અને અસત્યનો નિર્ણય થવાનો હતો, જ્યાં અધર્મનો અંત અને ધર્મનો વિજય લખાયો હતો. આ કથા આપણને શીખવે છે કે ધર્મમાં સગા વહાલાનો ભેદ નથી. સાચો માણસ પોતાની ભૂલ સ્વીકારવામાં ક્યારેય શરમાતો નથી. ન્યાય હંમેશા નિયમથી થવો જોઈએ, સંબંધોથી નહીં. અને જ્યારે માણસ ધર્મ માટે અડગ રહે છે ત્યારે ભગવાન તેની રક્ષા જરૂર કરે છે. યાદ રાખો, ધન કમાવો નીતિથી, જીવન જીવો ધર્મથી અને ભગવાનને ભજો પ્રેમથી. કારણ કે ધર્મ ક્યારેય હારતો નથી. ધર્મની પરીક્ષા થાય છે, પરંતુ અંતે વિજય હંમેશા ધર્મનો જ થાય છે. જો તમને આવી પ્રેરણાદાયક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.